પપ્પા ટ્રાય કરે છે. પપ્પા કેવું લાગે કે જો ગરમમાં ગરમ હા. ओवर एक्टिंग के 50 रुपए काट डालूंगी. ગાઈસ કેમ છો બધા? તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે જો મમ્મી અહીંયા શું બનાવી રહ્યા છે. મમ્મી શું બનાવી રહ્યા છો? મંચુરિયન, વેજ મંચુરિયન. વાહ ભાઈ વાહ. આજે તો ભાઈ મંચુરિયન ડે છે ને આજ તો મંચુરિયન ખાવાની મજા જ આવી જશે. અને અહીંયા મમ્મીએ જો જેટલું બધું મંચુરિયન બનાવો છો આટલા બધા બનશે નહીં મમ્મી? આના ચોખાના લોટના મંચુરિયન. હા ચોખાના કોર્નફ્લોર. મમ્મીએ બધું છે ને મહેનત એકલાએ કરી છે. અને અમે કાલે એમ તો ટ્રાય કર્યું હતું મંચુરિયન કેમ કે બહુ ખાવાની ઈચ્છા થઈ ગઈ ને રાતે બહુ જ ભૂખ લાગી હતી. અને ઓલો રાધા કૃષ્ણના મંદિરે બી અમે ગયા હતા તો એ વ્લોગ તમે જલ્દી જોઈ લેજો. બહુ જ મસ્ત મંદિર હતું હે ને. તો અહીંયા જો મમ્મી તેલ મૂકી દીધું છે ફ્રાય કરવા માટે. શું કેવું મમ્મી? મને તો છે ને તમને મંચુરિયન ભાવે કે મંચુરિયન નૂડલ્સ? કમેન્ટમાં કહી દેજો. મને તો મંચુરિયન નૂડલ્સ ભાવે. ના મને મંચુરિયન જ ભાવે. અને એકદમ સ્પાઇસી હોય ને તો મજા આવી જાય ને મમ્મી? જો મમ્મીએ એકદમ મસ્ત મંચુરિયન બનાવીને એક એક કરીને આવો ફ્રાય કરી દેશે. શું કેવું મમ્મી? કેટલી વાર લાગશે? થશે અડધો કલાક જેવું. ઓહો બાપા ખબર નહીં હવે કેવી બનાવવાની. ઓ મમ્મી અહીંયા બધું જો અહીંયા છે ને ડુંગળી, શિમલા મિર્ચ, કોબીજ બધું કટ કરીને રાખી દીધું છે. ખાલી ફ્રાય કરવાના છે અને બનાવવાના છે ને મમ્મી? અને મને તો બહુ ભૂખ લાગી ગઈ હતી ને એટલે મેં તો શાક રોટલી ખાઈ લીધું. પછી આપોઆપ જગ્યા બની જશે. શું કેવું મમ્મી? મંચુરિયન ખાવા માટે તો પેટમાં જગ્યા ના તો અભિભાઈ બની જાય. શું કેવું નહીં મમ્મી? તો હવે ચલો મમ્મી ચલો હવે જલ્દી મમ્મી ફ્રાય કરી લઈએ પછી આપણે મળીએ. આટલા બધા ફૂલ આવ્યા હતા ને જો ત્યાં બી છે ફૂલ કેટલા બધા છે જો. તો મેં વિચાર્યું આ પાણીમાં 2-3 નાખી દઉં એટલે સારું લાગશે. એમ તો આઈ થિંક મારે વધારે નાખવા હતા પણ આ ફૂલ છે ને કંઈ કામના આવતા નથી એટલે હું એના છે ને તોડી લઉં છું જો. કેમ કે કંઈ કામના હોતા નથી છે ને ખાલી 100 પીસ માટે છે. તો આપણે અહીંયા જો લગાવી દઈએ પડી ના જાય તો સારું છે. વાવ કેવું લાગે છે? મસ્ત લાગે છે ને? મમ્મીને પૂછીએ. મમ્મી કેવું લાગે છે આ ફૂલ? મસ્ત લાગે. રૂપ સુંદરી. થેન્ક યુ. મને બી બહુ જ મસ્ત લાગ્યું. વાવ. અને એ તો ભાઈ ખુશ્બુ એટલી મસ્ત આવી મને તો અત્યારથી શું ખાવા માંડું. પણ ના ગાઈઝ આપણે વેટ કરીશું બરાબર. અત્યારે તો ખાલી આપણે પાણીથી કામ ચલાવીશું. અને આ છે મારી ન્યૂ બોટલ અને રોજ હું આમ જ પાણી પીઉં છું કેમ કે હવે મને રોજ આમ જ પાણી પીવું ગમે છે. તો ચલો જલ્દી પાણી પી લઈએ. મારા હે ને શોખ છે ને નાના છોકરા જેવા ખબર નહીં નાના છોકરા જેવી બોટલ ગમે બોલો. તો ચલો થઈ જાય મંચુરિયન એટલે તમે બી ખાવા આવી જજો ઓકે. તો ત્યાં મમ્મીએ મને ટેસ્ટ કરવા માટે બોલાવી લીધા છે અને હું હવે ટેસ્ટ કરીને બતાવીશ કે કેવા છે. ઓહ ગરમ છે મમ્મા. આજો આટલા હજુ બીજી વાર તળ્યા છે. 2 વાર તળે છે ને મમ્મી? ચેક કરી બતાવજો. બહુ ગરમ છે. જો ભાઈ ચેક કરી જો. ટેસ્ટી છે. અવાજ આવે જો. હજુ તો બનવા દો પછી વાત. બહુ ગરમ છે મને તો હાથ બળી ગયો. મમ્મા તમે ટેસ્ટ કર્યો? તમે ટેસ્ટ કરી ખોલીને જો. મસ્ત છે ને ક્રિસ્પી અને એકદમ ગરમા ગરમ મજા આવી જાય. અમારે લાગે છે આઈ થિંક બીજા 2 લઈ જાઓ મમ્મા. હું તો બહુ જ મસ્ત લાગ્યા. એમને બી મજા જ આવે ખાવાની. પપ્પા આવી ગયા છે. પપ્પા क्या कर रहे हो? देखो ये पप्पा आई गया છે બધા. જો અહીંયા પપ્પા આવી ગયા છે. કેમ આજ લેટ આયા પપ્પા? वाई यू आर लेट? हैं यूपी के यूके? यूपी क्यों? तो वहाँ हमको गाड़ी नहीं मिला. पप्पा અત્યારે હેન્ડસમ લાગે છે. હેન્ડસમ કઈ રાજ है? कई राज? हाँ वो हम बचपन से ही ऐसे हो? हाँ वो मेरी नानी थी ना वो बहुत सुंदर थी.
પપ્પાની કોમેડી ચાલુ થઈ જાય અને અહીંયા મમ્મી વઘારવાનું કામ ચાલુ થઈ ગયું. જો મમ્મી મારે ક્યારની રાહ જોતા હતા અને સ્ટાર્ટ કરી નાખ્યું. આ જો આપણો બન્યા છે આટલા બધા. આ છે અને આ જો બીજા બી છે ને મમ્મી. અને અહીંયા મમ્મી એકદમ મમ્મી સ્પાઇસી બનાવજો. જો આજે તો બધાને બે પ્લેટ ખાવા મળશે. શું કેવું? હા તમારે ખાઈ આવી જાઓ. અનલિમિટેડ આજ તો મળશે ખાવા. પેટ ભરીને ખાઈ લેવા. શિમલા મરચાં ને કોબી નાખી દીધી. મમ્મી મરચાં કેમ ના નાખે? એકદમ સ્પાઇસી બનાવો યાર. હા નાખવાના મળશે. એકદમ મમ્મા સ્પાઇસી એટલું બનાવો કે લોકોનું મોં બળી જાય. એમ તો ખાવાના છે આપણે જ તે, પણ તો બી સ્પાઇસી હોય ને તો મજા આવી જાય ભાઈ. આ જો મેં તો છે ને અડધા ખાઈને પતાવી જ મારે. હા જો શું કેવું મમ્મી? મને વધારે મળશે કે ઓછા એમ કહી દો. એમાં શું બતાવું? ખાવાનું. એટલે મમ્મીએ સ્પાઇસી મરચાં નાખી દીધા. શું કેવું? પપ્પા શું કરો? પપ્પા જોઈ ગયો. ક્યાં છો પપ્પાજી? આ બધું ના બધું બહુ બધું લો તમારે નહીં ટ્રાય કરું? ઓડવા મારી. પપ્પા ટ્રાય કરે છે. પપ્પા કેવું લાગે કે જો ગરમા ગરમ. હા વાહ ભાઈ વાહ વાહ વાહ. ઓવર એક્ટિંગ કે 50 રૂપિયા કાટ દો લુંગી. પપ્પા ખાલી ખટી ઓવર એક્ટિંગ કરે. કોને કેવું લાગ્યું? મસ્ત. પપ્પાએ મસ્ત કહી દીધું અને મમ્મીએ તો આજ બહુ તારીફ થાય. મને કેવું લાગે તમને? તારીફો કે ફૂલ ખીલ રહે હે. પપ્પા ફૂલ કેવું લાગે છે? વેરી બ્યુટીફુલ વેરી બ્યુટીફુલ. થેન્ક યુ. અને અહીંયા જો પપ્પા ખાવા બેસી ગયા છે. શું ખાવ છો પપ્પા? આજે આલુ આલુની સબ્જી. આજે સૂકી ભાજી બનાવી હતી. નહીં ટેસ્ટ કરીને કહો કેવી છે. ઓકે થોડી વાર લાગે. ઓકે નો પ્રોબ્લેમ. આઈ એમ વેઇટિંગ. અહીંયા મંચુરિયન બની ગયા છે અને મમ્મીએ બનાવ્યા છે સ્પાઇસી ગ્રેવી વાળા મંચુરિયન. શું કેવું મમ્મી? હા ગ્રેવી વાળા મસ્ત લાગે. અને અહીંયા જો મેં તો મારા માટે અલગથી બી કાઢી લીધા છે. તો ચલો મમ્મી જલ્દી મને પહેલાં ખાવા આવી દો ને હું તમને ટેસ્ટ કરીને બતાવું કેવા છે. ઓકે તો અહીં જો મમ્મી નીકાળી રહ્યા છે. ગાઈસ તમે લુક જુઓ કેટલું મસ્ત લાગે છે. ગરમા ગરમ મંચુરિયન. મારા મોંમાં તો અત્યારથી પાણી આવી ગયું. તમને આવ્યું કે નહીં? આ જો કેટલું બધું બનાવ્યું મમ્મીએ. નહીં મમ્મી? અને ભાઈ માટે અલગથી બી કાઢા જો મંચુરિયન જો બનીને રેડી છે. તમને મારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. તો જો મમ્મીના કહેવા પર કરી દેજો. ચલો ટેસ્ટ કરીને બતાવે મમ્મી. ગાઈઝ અહીંયા જુઓ આપણું યમી મંચુરિયન બનીને રેડી છે ને કેવું લાગે છે લુકમાં કમેન્ટમાં કહી દેજો. બરાબર મને તો જોરદાર લાગે છે. હું ટેસ્ટ કરીને બતાવીશ કે કેવું છે. ઓકે જો એકદમ મસ્ત લાગે છે. મમ્મી આટલી પ્યારથી બનાવ્યું છે આપણા માટે. તો ચલો ટેસ્ટ કરીએ. ગરમા ગરમ જ છે જો. મસ્ત એકદમ. બહારથી ક્રિસ્પી છે અને અંદરથી સોફ્ટ છે અને સ્પાઇસી બી છે. જો મમ્મા તારે ટેસ્ટ કર્યું? લો કરો મમ્મા. મમ્મીને બી પૂછે કેવું. મમ્મીએ બનાવેલું. લો ચલો પેલા બધા તમે ખાવા. ચલો કાલ ખાધું હતું ને એના કરતાં તો બહુ જ મસ્ત. અને આ છે ને મમ્મીએ ગ્રેવી વાળું બનાવ્યું છે જો. ગ્રેવી વાળું મજા આવે ખાવાની. મને બી ગ્રેવી વાળું જ મજા આવે. ગ્રેવી વાળું ભાવે કે વિધાઉટ ગ્રેવી કમેન્ટમાં કહી દેજો. ઓકે અને તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય ગાઈઝ, થેન્ક યુ ફોર વોચિંગ.